આજનો વિડીયો દરેક લેડીઝને પસંદ આવશે તેવી ટિપ્સ છે અને ખૂબ જ હેલ્પફુલ પણ થશે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, હેલ્પફુલ લાગે તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં સૌપ્રથમ તો આ પ્રકારની બેગ હોય છે દરેકના ઘરમાં. તો આ મોટી સાઇઝની બેગ છે. તો જો તવી ખરાબ થઈ ગઈ છે મારે, તો તેનું એક સરસ મજાનું આપણે ઓર્ગેનાઇઝર બનાવવાના છીએ. કોઈ પણ નાની મોટી સાઇઝનું હોય આ ટાઈપનું બેગ, જે ક્લોથ બેગ પણ કહી શકીએ છીએ. તો આ ટાઈપનું જે મેં માર્કિંગ કર્યું છે તે ટાઈપનું માર્કર પેનથી તમારે કરી દેવાનું છે. અને જો મારે જે ફાટી ગયેલું હતું ને ત્યાંથી જ મેં માર્ક કરી દીધું છે, જેથી કરીને તે ભાગ પણ નીકળી જાય. અને જો આવી રીતે છે ને, આવી રીતે મેં જે બતાવ્યું છે તે રીતે જ તમારે કરવાનું છે. અને આના માગનું મેં જે કાર્ડબોર્ડ મેં લીધું છે, તો તે આપણે નીચે એક સપોર્ટ માટે રાખીશું. તો તૈયાર થઈ ગયું છે એક ઓર્ગેનાઇઝર. તો કિચનમાં અથવા તો બેડરૂમમાં, ગમે તે બાથરૂમમાં પણ તમે આ છે ઓર્ગેનાઇઝર તમે મૂકી શકો છો. જો આવી રીતે મેં કિચનમાં રાખ્યું છે. કિચનના જે ટાવલ છે, નેપકિન છે, સફાઈના જે અમુક નેપકિન હોય છે તે આપણને મળતા નથી હોતા. અથવા તો કોઈ પણ શાકભાજી અથવા તો કોઈ શોપિંગ માટે જવાનું હોય તો નાની મોટી બેગ મેં અહીં રાખી છે. તમારે જુઓ, બાથરૂમમાં પણ તમે આ ટાઈપનું નાનું મોટું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. તેમાં અંડરવેર, રૂમાલ પણ રાખી શકો છો. અને બેડરૂમમાં પણ તમે કપડાં આવી રીતે, જો ઘરમાં નાનું બાળક હોય તો નાનું બાળકને વારંવાર કપડાં જોઈતા હોય છો, તો બસ આ ટાઈપનું તમે બનાવી શકો છો. તો તૈયાર થઈ ગયું છે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર. આગળની ટિપ્સ જોઈશું. કિચનમાં આપણે મિક્સર ગ્રાઇન્ડરનો ખૂબ જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમાં લિક્વિડ વસ્તુ પણ ગ્રાઇન્ડ કરતા હોઈએ છીએ અને ચીકણી એટલે કે ચીકાસવાળી ઓઇલી હોય તે પણ આપણે ગ્રાઇન્ડ કરતા હોઈએ છીએ. તો ઘરમાં નાની મોટી સેફ્ટી પિનો હોય જ છે. તો આ ટાઈપનો જે વાયર છે તેને સારી રીતે એવી રીતે સેટ રહે તે માટે સેફ્ટી પિન આપણે ભરાવવાની છે. જો હું સેફ્ટી પિન ભરાવું છું તે રીતે આપણે વાયરને આવી રીતે ભરાવી દેવાની છે. તો આનાથી જે છે એ વાયર લોંગ ટાઈમ સુધી ચાલી રહેશે, તેને કંઈ જ અસર નહીં થાય, જેથી કરીને મિક્સર પણ લોંગ ટાઈમ સુધી ચાલી શકશે. તો આ ટાઈપની નાની નાની જે વસ્તુ છે, એ નાની નાની ટિપ્સ છે, એ આપણા ઘરના કામને ખૂબ જ એકદમ હેલ્ધી એટલે એકદમ ઇઝી બનાવે છે. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈશું. આ ટાઈપના સાબુના ખોખા હોય છે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ આજે ખૂબ જ સરસ નાનું ડસ્ટબિન બનાવવાનું છે. તો આ ટાઈપના ખોખા અમુક સારી ક્વોલિટીના પણ હોય છે. તો આવી રીતે ડબલ સાઇઝ સેલો ટેપ તમારે લગાવી દેવાની છે, અથવા તો ગ્લુગનનો ઉપયોગ તમે કરી શકો છો. હવે ડબલ સાઇઝ સેલો ટેપ બાથરૂમની ટાઇલ્સ ઉપર સારી રીતે ચોંટી જાય છે. અને બાથરૂમમાં નાનો મોટો કચરો હોય છે, જેમ કે શેમ્પૂના પાઉચ, વાળ, એ બધું હોય છે. તો આવી રીતે નાના ડસ્ટબિનમાં તમે નાખી શકો છો. તો આનાથી તમારા ગટર છે તે ક્લીન રહેશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આગળની ટિપ્સ છે એલઈડી બલ્બને લઈને. એલઈડી બલ્બની સારી ક્વોલિટી હોય છે અને તેની વોરંટી પણ હોય છે. પરંતુ વોરંટી પહેલાં જો આ બલ્બ ખરાબ થઈ જાય તો આ રીતે તમારે માચિસની જે પેટી હોય, એટલે તે બોક્સ હોય, તેની ઉપર આજુબાજુ કાર્બન લગાવેલો હોય છે. કાર્બનના ઘર્ષણના કારણે એલઈડી બલ્બ છે તેનું કાર્બન પણ એક્ટિવ થઈ જાય છે, જેથી કરીને જે બલ્બ બંધ થઈ ગયેલો હોય તો ચાલુ થઈ જાય છે. તો આ ટિપ્સ ખરેખર તમે ટ્રાય કરજો. હું ઘરમાં મોસ્ટ ઓફ આ રીતે ટ્રાય કરું છું. તેને હું આ રીતે કરશો તો તમારે એલઈડી બલ્બની જે વોરંટી છે વધી જશે અને સારી રીતે ચાલી જશે. આગળની ટિપ્સ છે, મેં અહીં એક બાઉલ લીધું છે, તેની અંદર 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. અને તેમાં મેં જે તમે ટૂથપેસ્ટ વાપરતા હોય તે મેં એડ કરી છે, થોડીક મેં એડ કરી છે. તો આ બંને છે મિક્સ કરી દેવાનું છે. તો રેડી થઈ ગયું છે એક સરસ મજાનું સોલ્યુશન. હવે આ સોલ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે હું તમને કહીશ. ઘરમાં કોઈ નકામો મોજો હોય કે ફાટી ગયેલો મોજો હોય તે તમારે આવી રીતે હાથમાં પહેરી લેવાનું છે. હવે હાથમાં પહેરીને તેમાં જે આ સોલ્યુશન બનાવ્યું છે તેમાં આપણે ડીપ કરવાનું છે. તો ડીપ કરીને આવી રીતે ઘરમાં કોઈ પણ મિરર હોય કે અરીસા હોય, કાચ હોય, તો તમારે આવી રીતે તમે સાફ કરશો તો તેમાં જૂનામાં જૂના ડાઘ પડી ગયેલા હોય, જિદ્દી ડાઘ થઈ ગયેલા હોય, તે પણ નીકળી જશે. અને તમે એક જ વખત અરીસો સાફ કરશો તો ઘણા બધા દિવસ સુધી સાફ જ રહેશે, તેમાં કોઈ જલ્દી ડાઘ નહીં પડે. તો જો હું આવી રીતે સાફ કરું છું તે રીતે તમારે સાફ કરવાનું છે. લાસ્ટ ટિપ્સ જોઈશું. શિયાળો ચાલુ થઈ ગયો છે, ઘણા બધા હવે શાકભાજી આપણને મળશે. તો આ શાકભાજી અત્યારે આપણે ગ્રીન વેજીટેબલ પણ વધારે મળે છે. તો આને હવે સ્ટોર કેવી રીતે કરવા એક અઠવાડિયા માટે, કેમ કે અત્યારે મોસ્ટ ઓફ વર્કિંગ વુમન હોય છે. વર્કિંગ વુમનને સવારે ઉઠીને ટિફિન બનાવવાનું છે, બાળકોને તૈયાર કરવાના હોય છે, તેમનું પણ લંચ તૈયાર કરવાનું છે, અને ઘરના ફેમિલીનું પણ લંચ તૈયાર કરવાનું હોય છે. તો આ બધું સવારે એકસાથે કામ થતું નથી હોતું, અને વધારેમાં વધારે તો શાક સમારવામાં, સાફ કરવામાં તેનો ટાઈમ જતો હોય છે.
તો આજે એક સરસ મજાની ટિપ્સ લાવી છું. આ ટિપ્સ હું જાતે જ ફોલો કરું છું, કેમ કે હું જો જાતે વર્કિંગ વુમન છું, તો મારે પણ વધારે આમાં ટાઈમ જાય છે. સવારે 5:30-6 વાગે ઉઠીને જે લોકો મમ્મી છે એ લોકોને વધારે તકલીફ પડતી હોય છે ટિફિન બનાવવાની, અને અત્યારે તો ઠંડીનો ટાઈમ છે તો વધારે તકલીફ પડતી હોય છે. તો સૌપ્રથમ તો આપણે એક અઠવાડિયાનું 15 દિવસનું જે તમે રૂટિન લાઈફમાં લાવતા હોય તે પ્રકારનું તમારે શાકભાજી લાવવાનું છે, અને આ ટાઈપનું જે શાકભાજી હું ચોપ કરું છું તે રીતે તમે ચોપ કરવાનું છે. તમે જો અત્યારે તમે જોઈ શકો છો કે હું મોટું મોટું ચોપ કરું છું, પણ તમે નાનું નાનું ઝીણું ઝીણું ચોપ કરીને પણ સ્ટોર કરી શકો છો. હું અત્યારે મોટું મોટું ચોપ કરીને જ્યારે ઉપયોગ કરીશ ત્યારે એ નાનું સમારીને ઉપયોગ કરી લઈશ. અહીં તમારે 2 થી 3 વાતનું ધ્યાન રાખવાનું છે. જુઓ, અહીં મેં મેથી લીધી છે, તાંદળજો લીધો છે, કોથમીર લીધી છે, પાલક લીધી છે, અને બીજા ઘણા બધા શાકભાજી મેં લીધા છે. તો આ બધા જ હું શાકભાજી 15થી 1 અઠવાડિયા સુધી હું સ્ટોર કરવાની છું, અને એકદમ તાજા રહે છે. તો શિયાળામાં અત્યારે હું તાજા શાકભાજી લાવી છું તો ફટાફટ સમરાઈ જશે, અને આ શાકભાજીને ધોવાના નથી. આ શાકભાજીને જો પાણી અડે છે તો વધારે કરમાઈ જતા હોય છે, ફ્રેશ નથી રહેતા. તો તેને આ રીતે હું ચોપ કરીને, હવે આ ટાઈપના જો કન્ટેનર મળતા હોય છે, પ્લાસ્ટિકના ડબ્બા હોય છે, અથવા તો આપણે ગમે ત્યારે બહારથી ક્યારેય તૈયાર શાક અથવા તો કે તૈયાર કોઈ જમવાનું મંગાવતા હોય છે ત્યારે આ ટાઈપના ફૂડ કન્ટેનર પણ મળે છે વ્હાઇટ કલરના. તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા તો ઓનલાઈન ઘણા બધા કન્ટેનરો મળે છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આમાં કંઈ જ કોઈ પ્લાસ્ટિકના કન્ટેનર વાપરવાથી પણ કંઈ થતું નથી. જુઓ, અહીં હું સૌપ્રથમ જે મેથી મેં ચોપ કરી છે તો તેને એક મોટા કન્ટેનરમાં હું તેને સ્ટોર કરીશ. એવી રીતે હું બધી જ શાકભાજી છે આવી રીતે હું સ્ટોર કરી દેવાની છું. તો આમાં જ્યારે આપણે ઉપયોગ કરવાનો છે ત્યારે તમે આ કન્ટેનરમાંથી કાઢીને એટલો તમે શાકભાજી ધોઈને તેનો ઉપયોગ કરી શકો છો. તો તમારે આ શાકભાજી લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહેશે, અને જ્યારે તમે ગમે ત્યારે એની ટાઈમ બાળકોને લંચ હોય, નાસ્તો હોય કે ડિનર હોય, એની ટાઈમ ઇન્સ્ટન્ટ તમારે આ શાકભાજી રેડી તૈયાર થઈ ગયેલું જ છે. તો બસ તેને આપણે કૂક જ કરવાનું રહેશે. હવે લીલા લસણ સિવાય સૂકા લસણનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો સૂકું લસણ જો તમારે આવી રીતે એકસાથે સ્ટોર કરવાનું છે. પહેલાં તો અહીં મેં લસણને મેં કેવી રીતે સ્ટોર કરવું આખા વર્ષ માટે, તેની મેં વિડીયો તમારી સાથે શેર કરી છે. એ જ લસણ મેં માટલામાંથી કાઢીને લીધું છે. તો આ લસણ સૌપ્રથમ મેં કોટનના કપડામાંથી લૂછી લીધું છે, કારણ કે જેને ઉપરની જે રખ્યા છે તે નીકળી જાય. તો આવી રીતે તમારે સીધું તેના છે ને ફોતરા સાથે જ તમારે આવી રીતે ચોપ કરવાનું છે. જુઓ, હું આવી રીતે ચક્કાની મદદથી ચોપ કરું છું તે રીતે તમારે આવી રીતે નાના નાના તેના છે ને ટુકડા કરી દેવાના છે. જુઓ, આ ટાઈપનું ચોપ કરશો એટલે તમારે સીધા જે ફોતરા છે તે અલગ થઈ જશે. એટલે એકસાથે લસણ આવી રીતે 10 કે 15 દિવસનું અથવા તો અઠવાડિયાનું લસણ તમારે આવી રીતે સમારી દેવાનું છે. પછી આવી હાથની મદદથી આવી રીતે મસળી દેવાનું છે. મસળીને તેના જે ફોતરા છે તે આપણે ફૂંકની મદદથી અથવા તો પવનની મદદથી આવી રીતે ઝાટકીને તમારે કાઢી નાખવાના છે. એટલે ઓટોમેટિક જે ફોતરા અલગ થઈ જશે, અને લસણ જે ફોલેલું છે એકદમ નીટ ક્લીન અલગ થઈ જશે. તો આ રીતે હું છે ને અઠવાડિયા માટે એવી રીતે લસણ હું સ્ટોર કરી લઉં છું. તો તમે લસણને સારી રીતે ઇઝીથી તમે ફોલી શકો છો. તમારે લોંગ ટાઈમ સુધી બેસીને લસણ ફોલવાની જરૂર નહીં પડે. તો આ રીતે હું શાકભાજી સ્ટોર કરું છું. અને લીલા મરચાં પણ તમે એક નાની ડબ્બીમાં તમે સમાઈને તમે સ્ટોર કરી શકો છો. અને ડુંગળી છે અને તમે આદું છે તે પણ તેની પેસ્ટ બનાવીને એર કન્ટેનરમાં તમે તેની પેસ્ટ બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો. પરંતુ અહીં તમારે જે ખાવાની જે વસ્તુ હોય, જેમ કે દૂધ છે, દહીં છે, માખણ છે, તેની બાજુમાં તમારે જે લસણ છે, ડુંગળી છે તે તમારે ત્યાંનું કન્ટેનર ત્યાં રાખવાનું નથી. બસ આટલી જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. જુઓ, અહીં મેં બધી જ શાકભાજી સ્ટોર કરી દીધી છે. પાલક છે, મેથી છે, અને જે ભીંડા પણ સમારીને મેં સ્ટોર કર્યા છે, અને ગવાર સમારી દીધા છે. ફુલાવર, લસણ બધું જ મેં આવી રીતે સ્ટોર કરીને મૂકી દીધું છે. જુઓ, મેં લસણ બી સ્ટોર કરીને મૂકી દીધું છે. આ ટાઈપના શું કે ફૂડ કન્ટેનરો તો હોય જ છે. તો આ વિડીયો ખરેખર જે વર્કિંગ વુમન છે અથવા તો ઘરે ઘણા બધો સમારવાનો ટાઈમ ન જોઈતો હોય, અથવા તો ફટાફટ તમારે ખાવા બનાવવું હોય, તો આ ખરેખર ટિપ્સ તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. એકદમ તમારું કામ ફટાફટ થઈ જશે. તો ફ્રેન્ડ,